नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. આની અંદર આ ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે આ બીજા કર્મગ્રંથની અંદર 4 ગતિમાં ભમી રહેલા એવા જે પણ જીવો છે તેઓ જો પણ પોતાના આત્મિક ગુણોનો વિકાસ કરે અને પછી આગળ તેઓ કેટલા ગુણ સ્થાનકે પહોંચી શકે, તે ગુણ સ્થાનકે જ્યારે તે પહોંચે ત્યારે તે ગુણ સ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા હોઈ શકે છે તે સામાન્યથી આ બીજા કર્મગ્રંથની અંદર બતાવ્યું છે. અને આ બીજો કર્મગ્રંથ આપણે જાણીએ છીએ એ રીતે આગળના કર્મગ્રંથની માટે બેઝ તરીકે કામમાં આવવાનો છે, જેમાંથી આપણો બંધ અધિકાર તે પૂર્ણ થયો છે. અને આજે એમાંથી પહેલા તો આપણે શોર્ટમાં થોડુંક જોઈ લઈએ કે શું છે. આને ઇઝીલી જો યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય. તો ઓકે, તો 120 આપણને બધાને ખબર છે. બંધમાં 120 હોય, ઉદય ઉદીર્ણ હમણાં જોશું, એની અંદર આવશે 122, કઈ રીતે તે આગળ જોશું. બંધ વિધિની અંદર ઓકે 120, મિથ્યાત્વે 117 117, પછી મિથ્યાત્વનો અંત થાય ત્યારે નરકત્રિક જાતિ 4 સ્થાવર 4 ઈઝી છે, આટલું થઈ ગયું. પછી નપુંસક મિથ્યા તો હુંડક છેવટું બંને શું છે? છઠ્ઠું સંગ્રહણ, છઠ્ઠું સંસ્થાન, એ બંને આ બંને છે. આ સંસ્થાન, આ સંગ્રહણ. પછી આતપ નામ કર્મ એ થઈ ગયું. પછી આગળ મિશ્ર ગુણ સ્થાનક એટલે કે શાશ્વતન ગુણ સ્થાનક નો અંત થાય ત્યારે મિશ્ર ગુણ સ્થાનક, બીજા ગુણ સ્થાનક નો અંત થયા ત્યારે પહેલા ગુણ સ્થાનકે આમ તો જીવ પહોંચે છે, પણ હમણાં આપણે ક્રમશર આગળના ગુણ સ્થાનકો જોઈ રહ્યા છીએ. એની અંદર બીજો એન્ડ થાય ત્યારે ત્રીજો ગુણ સ્થાનકે જીવ પહોંચે એવું નથી, એ આપને ખબર છે. ઓકે, તો બીજા શાશ્વતનના અંતે કેટલી કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ થાય? 25. એમાં 3 ત્રિક છે અને 3 ચતુષ્ક છે. કઈ કઈ ત્રિકો છે? તિર્યંશ ત્રિક, ક્ષીણધિતિક, દુર્ભગ ત્રિક, આ 3 ત્રિક. પછી ચતુષ્ક કયા? તો અનંતાનુબંધી 4, મધ્યમ 4 સંસ્થાન, મધ્યમ 4 સંગ્રહણ. પછી નીચ ગોત્ર ઉદ્યોત, નીચ ઉદ્યોત, અશુભ, વિહાયો ગતિ અને સ્ત્રીવેદ. આગળ એક વેદ ગયું અહીંયા નપુંસક વેદ, અને હવે સ્ત્રીવેદ ગયું. લાસ્ટ જે પુરુષ વેદ છે તે આગળ નેક્સ્ટ 9માના પહેલા ભાગના અંતે તે અહીંયા જવાનું છે, પુરુષ વેદ. એનાથી પહેલા જ અહીંયા 2 વેદ ચાલી ગયા. પછી હવે ચોથો ગુણ સ્થાનક એ પણ ઈઝી છે. એની અંદર શું છે? કાંઈ પણ વિચ્છેદ પામતું નથી અહીંયા, પણ જીન નામ બંધમાં એડ થાય છે. દેવાયુ, મનુષ્યાયુ, આ 2 આયુષ્ય અને આ જીન નામ કર્મ એ 3 એડ થાય છે. આગળ અહીંયા જે પણ હતા એની અંદર અબંધ આપણને ખબર છે. કયા કયા છે અબંધમાં? તો મિથ્યાત્વે જીન નામ અને આરક નો અબંધ, મિશ્ર ગુણ સ્થાનકે મનુષ્ય આયુષ્ય, દેવાયુષ્ય, એ બંને આયુષ્યનો અબંધ. દેશવીરથી ગુણ સ્થાનકે એની અંદર 4 અપ્રત્યાખ્યાન્ય કષાય, મનુષ્ય ત્રિક એટલે મનુષ્ય પ્રાયોગ્ય જે પણ કર્મો છે એનું બંધ વિચ્છેદ અહીંયા થઈ જાય છે ચોથાના અંતે. મનુષ્ય ત્રિક, અવતારિક દ્વિક અને આ એક સંગ્રહણ વજ્ર ઋષભ નારાજ, એ થઈ ગયું. પછી છઠ્ઠું, 5માના અંતે છઠ્ઠું ગુણ સ્થાનક પામે ત્યારે પ્રત્યાખ્યાન્ય 4 કષાયનો બંધ વિચ્છેદ. છઠ્ઠાના અંતે સોગ, અરય, અથિર, દુગ, અજસ, અસાયમ, શોક, અરતિ, અસિર, અશુભ, અપયશ, અશાતા, એનું બંધ વિચ્છેદ થાય. અને દેવાયુષ્ય એનું બંધ વિચ્છેદ અહીંયા થાય. એટલે અહીંયા ક્યારે થઈ શકે એનો બંધ વિચ્છેદ? જો છઠ્ઠે બંધનો સ્ટાર્ટ કરી અને પછી અહીંયા બાંધતો પહોંચ્યો હોય તો. અને આહારક દ્વિકનો અહીંયા બંધમાં એડિશન થાય છે, એના હિસાબે 59 અથવા તો 58 કર્મ અહીંયા બાંધી શકાય છે 7મા ગુણ સ્થાનકે. પછી આગળ અહીંયા અપૂર્વકરણ નો ફર્સ્ટ ભાગ, 8માનો પહેલો ભાગ છે, એના અંતે નિદ્રા દ્વિકનો બંધ વિચ્છેદ થાય. 5 નિદ્રામાંથી 3 નિદ્રા અહીંયા ચાલી ગઈ હતી બીજાના અંતે ક્ષીણધિત્રિક રૂપે.
બાકી હતી 2 નિદ્રા તે અહીંયા નીકળી જાય છે 8માના પહેલા ભાગના અંતે. અને હવે આ સૌથી ઇઝીએસ્ટ. આની અંદર શું કરવાનું, જે પણ બાકી છે બધી કર્મ પ્રકૃતિઓ એ બધીમાંથી 30 નો ગ્રુપ છે એ 30 ના ગ્રુપને કમ્પ્લીટલી અહીંયા કાઢી દેવાનું. અને એની અંદર મેન શું છે તો નામ કર્મ છે એમાંથી માત્ર યશ નામ કર્મ રાખવાનું અને બાકીના બધા અહીંયા કાઢી મૂકવાના. એ છે આ 30 ના ગ્રુપની અંદર. પછી આગળ 8માના 7મા ભાગના અંતે હાસ્યરતિ ભય જુગુપ્સા આ 4 નો કશાય મૌન્ય કર્મ એનું બંધ વિચ્છેદ. પછી એક એક કરીને પુરુષવેદ પહેલા જાય, પછી સંજલન ક્રોધ માન માયા લોભ એક એક કરીને, પછી 10માના અંતે જ્ઞાનાવણી 5, દર્શનાવણીય 4, અંતરાય 5 એનો બંધ વિચ્છેદ પ્લસ યશ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર. આ રીતે 7 કર્મ પ્રકૃતિનો અહીંયા બંધ વિચ્છેદ થઈ જાય છે. અને માત્ર એક જ કર્મ પ્રકૃતિ જે કઈ છે શાતાવેદનીય કર્મ એ અહીંયા બંધમાં છે, એટલે કે 11મે 12મે 13મે. અને 13માના અંતે એનું પણ બંધ વિચ્છેદ થઈ જાય છે. આ રીતે આપણે જાણ્યું. હવે આ પણ ટેબલ આપણે જોયું હતું. એની અંદર આપણે એ જોયું કે હમણાં આગળના ટેબલની અંદર આ બધું આપણે જોયું. આ જે કોલમ છે તે આ કોલમ આપણે જોઈ. પછી આ કુલ વિચ્છેદ છે તે કઈ રીતે આવે તો તે માટે આપણને શું કરવાનું, તો આપણને ઓઘે 120 ખબર છે અને બીજું આ કોલમ આખી આપણને બાય હાર્ટ છે. એ થઈ ગયું. તો હવે એટલું આપણને ખબર છે, પ્લસ આ અબંધ છે તે પણ આપણને ખ્યાલમાં છે. તો એના હિસાબે આ કુલ વિચ્છેદ કેટલી છે કર્મ પ્રકૃતિઓ, તો એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો કઈ રીતે, તો 120 છે ઓકે અને 117 આપણને ખબર છે. એમાંથી અબંધ કેટલી, તો 3 હતી. એટલે અહીંયા કુલ વિચ્છેદ કાંઈ પણ થયું નથી. પહેલા ગુણસ્થાનકે કાંઈ પણ વિચ્છેદ હોતો જ નથી. અને જો અહીંયા જ કોઈ કર્મ પ્રકૃતિનો વિચ્છેદ થઈ જાય તો એનો મિનિંગ શું થયું કે એવી કર્મ પ્રકૃતિ એ હશે કે કોઈ પણ જીવ તે ક્યારેય નહીં બાંધે. તો એવી કર્મ પ્રકૃતિની વિવક્ષા કરીને પણ ફાયદો શું, કે જે કોઈ પણ જીવ બાંધે જ નહીં. તો એટલા માટે પહેલા ગુણસ્થાનકે કોઈ પણ કર્મનો વિચ્છેદ નહીં થાય, માત્ર અબંધ હોય. એ આપણે જાણ્યું હતું. પછી આગળ અહીંયા આપણે જો જોઈએ તો 101 છે શાશ્વત અને એ આપણને બાય હાર્ટ છે. હવે એમાંથી આપણને કુલ વિચ્છેદ કેટલું, આ 16 નો ફિગર કાઢવું હોય તો કઈ રીતે કાઢી શકાય, તો 120 ઓકે -101 કરશું તો કેટલી આવશે, 19 આવી. અને અબંધમાં 3 છે આપણને ખબર છે, તો 19 - 3 કરી દઈશું તો 16 આવી જશે. એ જ રીતે આગળના જે પણ છે બધા એ માટે સમજવું. અહીંયા બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. દેશવીરથી છે એના માટે 67 બંધમાં છે અને ત્યારે કુલ વિચ્છેદ કેટલી પામેલી હોય છે, તો આ 51 નું ફિગર લેવા માટે શું કરવાનું, ઓઘે 120 છે, દેશવીરથી એ 67 છે. તો એ 120 - 67 કરશું તો આવશે આપણી પાસે 53. અને એ 53 હવે આપણે અહીંયા જોશું કે દેશવીરથી ગુણસ્થાનકે કોઈ પણ કર્મ પ્રકૃતિ અબંધમાં છે શું, તો હા છે 2. કઈ છે, આહરક દ્વીકનો હજી અબંધ જ છે અહીંયા દેશવીરથી એ. તો તેને અહીંયા 53 આપણને જે મળી 120 - 67 = 53, એમાંથી એ અબંધ વાળી 2 માઇનસ કરી લઈએ તો આપણી પાસે આવી જાય 51. એ રીતે આપણે આખો આ વાળી જે કુલ વિચ્છેદ વાળી કોલમ છે તે આપણે ડિરાઈવ કરી શકીએ. એ થઈ ગયું. અને આ તો છે વિચ્છેદ, તે આગળ હમણાં જ આપણે જે ટેબલ જોયું એ છે આ સેમ કોલમ. અને આ અબંધ જે કોલમ આપ અહીંયા જોઈ રહ્યા છો એની અંદર આપણે એમ થશે કે અહીંયા 3 લખ્યું છે, પછી અહીંયા બીજા ગુણસ્થાનકે 3 અબંધ લખ્યું. તો આમ તો આપણે જે જોયું હમણાં આગળના ટેબલની અંદર એમાં સેકન્ડ ગુણસ્થાનકે કોઈ પણ કર્મ પ્રકૃતિનો અબંધ થયો હોય એ તો આપણે જોયું નથી. તો અહીંયા શા માટે બતાવ્યું. પછી મિશ્ર ત્રીજા ગુણસ્થાનકે 5 કઈ રીતે આવી ગઈ, ત્યાં તો આપણે માત્ર દેવાયુ મનુષ્યાયુ એ 2 જો જોયું અબંધ, તો અહીંયા 5 કઈ રીતે, તો આ ક્યુમ્યુલેટિવ છે કોલમ. એટલે કે આગળ જે પણ અબંધમાં હતી કઈ કઈ હતી, જીન્નામ અને આરક દ્વીક તે 3 હતી, પણ તે હજી નેક્સ્ટ શાશ્વત ગુણસ્થાનકે હજી નથી બંધાઈ રહી પણ અબંધમાં જ છે. તો એટલે અહીંયા શાશ્વત અને પણ તે આપણે 3 અબંધમાં જ છે હજી સુધી, આગળની જે હતી સેમ.
પછી અબંધના ગ્રુપમાં 2 અહીંયા એડ થઈ, દેવાયુ મનુષ્યાયુ, એટલે ટોટલ મિશ્ર ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિઓ બંધમાં છે? તો જીન નામ, આહારક, દ્વિક, દેવાયુ ને મનુષ્યાયુષ્ય, એ ટોટલ 5 એ થઈ ગયું. પછી ચોથા ગુણસ્થાનકે દેવાયુ મનુષ્યાયુષ્યનો બંધ ચાલુ થઈ શકે છે, અને જીન નામ કર્મ એનો પણ બંધ અહીંયા સ્ટાર્ટ થઈ શકે છે. એના હિસાબે 5 જે હતી અબંધમાં તેમાંથી 3 નીકળી ગઈ, અને હવે માત્ર આહારક દ્વિક અહીંયા અબંધમાં છે. એ પછી અહીંયા કેરી ફોરવર્ડ એ જ થાય છે, અને પછી હવે 7મા ગુણસ્થાનકે આહારક દ્વિક બંધમાં એડ થઈ જાય છે, એટલે અબંધના ગ્રુપમાંથી તે નીકળી જાય છે. આ રીતે આ અબંધનું કોલમ ક્યુમ્યુલેટિવલી ફોર્મ થયેલું છે. આ રીતે સમજવાનું. ઓકે, હા, તો હવે અહીંયા જે પણ બંધવાળું જે આ કોલમ છે એનું સ્પ્લિટઅપ છે આ 8 કર્મોનું. આજે આપણે જોયું કે કઈ રીતે આપણને હમણાં સ્ટાર્ટિંગના ફેઝમાં કઈ રીતે યાદ રાખવાનું છે. તો એ રીતે જેમ જેમ આપને ટાઈમ મળતું જાય ક્યારે પણ ત્યારે બુક અને પેન લઈને બેસી જવાનું. આ રીતે ઓકે 120 પછી 1-117 2-101 આ રીતે લખી લેશો એક વખત તો ઇઝીલી આપણે બાય હાર્ટ થઈ જશે, માઇન્ડમાં રહી જશે ફિટ થઈને. અને પછી આ એક વખત થઈ જાય પછી આનો સ્પ્લિટઅપ કરવાનું કે 120 માંથી કયા 3 ગયા અહીંયા, તો અબંધ હતું કે બંધ વિચ્છેદ હતું એ પણ પછી લખવાનું, અને એ રીતેના ટેબલ પછી ફોર્મ કરવાના. એ થઈ જાય ત્યારે પછી આગળ નેક્સ્ટ સ્ટેજમાં શું કરવાનું કે જે પણ બંધ વિચ્છેદ થયા છે પ્રકૃતિઓ તેમાંથી મૂળ કર્મ પ્રકૃતિ એટલે મોહનીયના કેટલા, નામ કર્મના કેટલા, એ બધું પછી લખતા જવાનું. આ રીતે કરશો તો સ્ટેપ વાઇઝ આપને યાદ થતું જશે. અને જો આમ આપને લાગતું હોય તો ડિરેક્ટલી એ પણ થઈ શકે. એટલે આખું આ રીતનું ટેબલ છે. અને બીજું આ ટેબલ આપણે જોયું છે, આપણને આ ટેબલ આખું એ બાય હાર્ટ થઈ જાય એ રીતના લેવલ ઉપર તે ઠેકાણે સુધી પહોંચવાનું છે. બસ એ જોઈએ છે આપણને. જેમ આ રીતનું છે તે રીતે ટેબલ આપને ફોર્મ કરવાનું હોમવર્ક છે બધા માટે. ફોર્મ કરીને ઘરે પ્રેક્ટિસ કરજો. આજે આપણે શું કહ્યા છે, આ ફર્સ્ટ સેકન્ડ કોલમ અને આ થર્ડ કોલમ આટલું બોલ્યા છીએ, પણ હવે આ જે છે તે પણ આપણે લખીને પ્રેક્ટિસ કરવાનું છે, અને આ પણ આખું. ઓકે, અને આ ટેબલ પણ આપને બાય હાર્ટ હોવું જોઈએ. અને એક રીતે જો જોઈએ તો આ ટેબલ છે આ આપણે બાય હાર્ટ કરી લેશું તો એના ઉપરથી આપણે પેલું બીજું જે ટેબલ હમણાં બતાવ્યું આ વાળું તે પણ આવડી જશે. ઓકે, અને હા એક વાત છે ને માઇન્ડમાં એકદમ ફિટ રાખવાનું કે આપણે બધા કેવા છીએ, હજી ભણી રહ્યા છીએ. કોઈ પણ અહીંયા જ્ઞાની એવો કેવલ જ્ઞાની બેઠો જ નથી. હું પણ કેવો છું, છદ્મસ્ત છું, અજ્ઞાની જ છું. એટલે આપણે બધા લર્નિંગ સ્ટેજ ઉપર જ છીએ. કોઈ પણ સંપૂર્ણ એવા અનંત જ્ઞાની અહીંયા બેઠા નથી. એટલે આપણને ક્યારે પણ અચકવાનું નહીં, શરમાવવાનું નહીં, અને પ્રયત્ન કરવાનું છોડવાનું નહીં. બસ એ જ લક્ષ્યમાં રાખવાનું છે. બધા જલ્દી આગળ વધીએ આપણે બધા, અને આગળ વધીને આ મનુષ્ય ભવને આપણે સફળ બનાવીએ અને સર્વવીરતી તરફ આપણે બધા જલ્દી આગળ વધીએ એવી જ શુભકામના સાથે આજનો ક્લાસ અહીંયા રાખીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલ્યા તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ઓકે, બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.